જય હિન્દ દોસ્તો, હું આપનો દિનેશભાઈ ટાંક. અત્યારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી ગુજરાતમાં એસઆરઆઈની પ્રક્રિયા ચાલે છે. એસઆરઆઈની પ્રક્રિયા એટલે તમારો ભારતીય નાગરિક હોવાનો પુરાવા તરીકે મતદાર યાદીની ચકાસણીમાં આપણા સૌનો અધિકાર અને ભારતીય નાગરિકત્વનો અધિકાર માટે આપણે ગુજરાતમાં પણ એસઆરઆઈની પ્રક્રિયા ચાલુ કરાઈ છે. એટલે દરેક જાગૃત નાગરિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ 18 વર્ષથી ઉપરના જેને મત આપવાનો અધિકાર છે તેવા દરેક યુવા અને નાગરિકોને મારી નમ્ર વિનંતી છે, આપ સૌ એસઆરઆઈ પ્રક્રિયામાં યોગ્ય રીતે જોડાઈ આપનું ઇલેક્શન કાર્ડમાં નામની નોંધણી કરાવી કોઈપણ જાતની ભૂલ ન થાય એના માટે તમારે ત્યાં આવતા બીએલઓને તમે સંપૂર્ણ વિગતો આપી અને આપણા ઘરમાં આપણા દીકરા દીકરીના લગ્ન થયા હોય, એ અન્ય સ્થળે રહેતા હોય તો એના નામકરે આપણા કોઈ વડીલ કે સ્વજન આપણે ગુમાવ્યા હોય એમના નામ બાદ કરાવી અને એ પ્રક્રિયાને સચોટ અને સંપૂર્ણ રીતે ભરાવી અને આપણે આપીએ, જેથી કરી જે તે જગ્યાએ બોગસ વોટિંગ થાય છે એ બોગસ વોટિંગ અટકાવીએ ને જનતા સુધી જરૂર માહિતી પહોંચે, સાચી માહિતી પહોંચે. એના માટે જનતા જાગૃત રહે અને એમનો વોટનો અધિકાર છીનવાય નહીં. એના માટે મારી નમ્ર અપીલ છે કે તમે આજ દરેક પક્ષવાળા જેમ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ઘણી પાર્ટીઓ આજે પોતાના બીએલઓ તરીકે જવાબદારી આપવા માગે છે. તો મારી એક નાગરિક તરીકે તમને વિનંતી છે કે તમે લોકો તમારી પોતાની જવાબદારી સમજી તમારા એરિયામાં તમને જે વિગત હોય અને બીએલઓની જવાબદારી લઈ અને વધુમાં વધુ સચોટ રીતે મતદાર યાદી બને એના માટે અધિકારીઓને અને દરેક પક્ષને મદદ કરો એવી મારી નમ્ર વિનંતી છે. તેથી દરેક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, નાગરિકો, જાગૃત નાગરિકો જે ખરેખર સારી સરકાર બનાવવા માગે છે અને ખોટા વોટર્સ ના આવે એના માટે આ પ્રક્રિયા થઈ છે. તો બિહારમાં ઘણા સારા નાગરિકો જે રહેતા હતા વર્ષો, તો એમના વોટ પણ ચૂંટણી કાળમાં નામ પણ નથી આવ્યા અને બોગસ નામ આવે છે. તો એ પ્રક્રિયા ના થાય એના માટે આજે મેં વિડીયો બનાવ્યો છે. તો દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ તમે પક્ષની વિચારધારાને માનતા હોય પણ તમે બીએલઓ તરીકે જોડાઈ ત્યાં સંપૂર્ણ સાચી વિગત ભરાવો એ મારી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.